નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? હવે આપણે કર્ણકા જીવન દર્શન ચોથું કાવ્ય પૂરું થઈ ગયું અને હવે પછી એ પાંચમો પાઠ છે સ્વરાજ્યની નીવ. સ્વરાજ્ય એટલે પોતાના રાજ્યની, નીવ એટલે પાયાનો પથ્થર, કે પોતાના રાજ્યને મેળવવા માટે જે વ્યક્તિ ખૂબ જ પરિશ્રમ કરી અને પાયાનો પથ્થર બનતા હોય એના વિશેની વાત કરવામાં આવેલી છે અને એના લેખક છે એ વિષ્ણુ પ્રભાકર. તો આપણે સૌપ્રથમ એ વિષ્ણુ પ્રભાકર છે એના જીવન પરિચય કે એના લેખક પરિચય વિશે આપણે જ્ઞાન મેળવી લઈએ. विष्णु प्रभाकर का जन्म मुजफ्फरपुर जिले के मीरनपुर गांव में हुआ था. कहते हैं कि विष्णु प्रभाकर जी છે એમનો જન્મ એ મુજફ્ફરપુર જિલ્લાની અંદર મીરનપુર નામનું ગામ છે એની અંદર એમનો જન્મ થયેલો હતો. इन्होंने प्रारंभिक शिक्षा अपने गांव में और उच्च शिक्षा हिसार में प्राप्त की थी. કે છે કે શરૂઆતનું જે પ્રાથમિક શિક્ષણ છે એ પોતાના ગામની અંદર જ એમને મેળવેલું હતું અને ત્યાર પછીનું આગળનું જે શિક્ષણ છે એ પોતે હિસારની અંદરથી મેળવ્યું હતું. कई वर्षों तक पंजाब सरकार की सेवा करने के बाद सन 1974 से ये दिल्ली आ गए और तब से दिल्ली रहकर पूर्ण समय के लिए साहित्य सेवा में लगे थे. એટલે કે છે કે ઘણા બધા વર્ષો થયા એ પોતે પંજાબની અંદર આવી અને સરકારની સેવા કરતા કરતા એ પોતે 1974 ની અંદર દિલ્હી આવ્યા અને દિલ્હી આવી અને પોતે ત્યાં જ આવી અને પોતાનું સાહિત્યનું સર્જન કરવા લાગ્યા. એટલે કહે છે કે જુદી જુદી બાજુથી પોતે જ્ઞાન મેળવી અને જુદા જુદા સાહિત્ય પોતે ત્યાં દિલ્હીમાં આવીને જ લખતા. अपने कहानी, उपन्यास, जीवनी, नाटक, एकांकी, संस्मरण और रेखा चित्र आदि विधाओं में पर्याप्त मात्रा में लिखा है. એટલે કે છે કે દરેક પ્રકારનો જે સાહિત્ય લખેલું છે, એમને ઉપન્યાસ લખેલા છે, નાટક લખેલા છે, જીવની લખેલી છે, એકાંકી, સંસ્મરણ અને રેખાચિત્ર આ બધું જ એમને પોતે લખેલું છે, એનું સર્જન કરેલું છે. આપકી પ્રમુખ રચનાએ ઢલતી રાત, સ્વપ્નમય ઉપન્યાસ. એટલે કે છે કે એમની જે શ્રેષ્ઠ રચનાઓ છે એ શ્રેષ્ઠ રચનાની અંદર ઢલતી રાત અને સ્વપ્નમય આ બે એમના ઉપન્યાસ છે. ત્યાર પછી સંઘર્ષ કે બાદ એ એની કહાની છે. નવપ્રભાત, ડોક્ટર આ બે એના નાટક છે. નવપ્રભાત અને ડોક્ટર આ બે નાટક. પ્રકાશ और परछाइयां આ 12 એકાંકી. અશોક એટલે કે છે કે આ એમની એકાંકી છે. જાને અંજાને, સંસ્મરણ और રેખાચિત્ર એટલે કે છે કે જાને અંજાને એમનું સંસ્મરણ અને રેખાચિત્ર છે. આવારા મસીહા, શરદચંદ્ર કી જીવની આદિ. એટલે કે છે કે આવારા મસીહા એ શરદચંદ્રની એ પોતે જીવની છે. આ સાહિત્ય એમને લખેલું છે. અને ત્યાર પછી વિષ્ણુ પ્રભાकर की रचनाओं में प्रारंभ से ही स्वदेश प्रेम एवं राष्ट्रीय चेतना और समाज सुधार का स्वर प्रमुख रहा है. એટલે કે છે કે વિષ્ણુ પ્રભાકરજી છે એ પોતે શરૂઆતથી જ એમની રચનાઓની અંદર રાષ્ટ્ર પ્રત્યેનો જે પ્રેમ છે, રાષ્ટ્ર પ્રત્યેની જે ચેતના છે અને સમાજને સુધારવા માટેના જે અથાગ પ્રયત્નો કરેલા છે એ એમને પોતાના સાહિત્યની અંદર લખેલા છે. स्वतंत्रता प्राप्ति के बाद आपने आकाशवाणी के दिल्ली केंद्र में नाटक निर्देशक के पद पर काम किया. એટલે કે છે કે જ્યારે આપણા દેશની સ્વતંત્રતા મળી ત્યાર પછી એ પોતે છે એ દિલ્હીની અંદર કેન્દ્ર સ્થાન પર એ નાટકનું એ પોતે નિર્દેશન કરતા હતા. बाद में स्वतंत्र लेखन को अपनी जीवनी का साधन बना लिया. ત્યાર પછી એ પોતે સ્વતંત્ર રીતે એ પોતે સાહિત્ય લખતા ગયા અને એમાંથી જે પોતાના જીવન, પોતાના ઘરના ભરણ પોષણ થાય એવી રીતે એ પોતે કમાતા ગયા. आपका समस्त साहित्य मानवीय अनुभूतियों से जुड़ा हुआ है. એટલે કે છે કે પોતાનું બધું જ સાહિત્ય છે એ મનુષ્યના જીવનની અંદર, માનવીના જીવનની અંદર જે સમસ્યાઓ આવેલી હોય અને જે અનુભવો એને જીવનની અંદર મેળવેલા હોય એના વિશેની એને વાત કરેલી છે. आपकी रचनाओं में रोचकता एवं संवेदनशीलता सर्वत्र व्याप्त है तथा भाषा सहज व सरल है. એટલે કે છે
રચનાઓ છે એની અંદર રોચકતા અને સંવેદનશીલતા, એટલે કે છે કે એ પોતે સામે રચતા હોય અને ભાવનાથી ઉભરાઈ જતી હોય એવી એમની વાણી છે અને એમના સાહિત્ય છે કે સહજ રીતે આપણે એને સમજી શકીએ અને સરળતાથી એમને આપણે વિચારી શકીએ એવી એમની સરળ ભાષા છે। प्रस्तुत एकांकी स्वराज्य की नींव में प्रथम स्वतंत्रता संग्राम 1857 में लक्ष्मीबाई के त्याग और संघर्ष का वर्णन किया गया है। અહીંયા જે 1857 ની અંદર જે લક્ષ્મીબાઈ છે એ પોતાનું સ્વરાજ્ય મેળવવા માટે કેવા અથાગ પ્રયત્નો કરેલા છે એના વિશેની એમને વાત કરેલી છે। स्वराज्य की नींव रखने में स्त्रियों की भी महत्वपूर्ण भूमिका रही है। એટલે કે છે કે સ્વરાજ્ય પ્રાપ્તિ માટે સ્ત્રીઓએ છે એ ખૂબ જ અથાગ પ્રયત્ન કરી અને પોતાની ભૂમિકા એમને ભજવેલી છે। प्रस्तुत एकांकी के पात्र स्वराज्य की नींव के पत्थर है जिनके त्याग तपस्या व बलिदान के द्वारा भले ही स्वराज्य प्राप्त नहीं हुआ लेकिन वे स्वराज्य की नींव का पत्थर बनकर जन समाज में देश प्रेम व नव जागरण की भावना जगाने में अपनी सार्थकता समझते हैं। એટલે કહે છે કે આ સ્ત્રીઓ છે એ સ્વરાજ્યની પાયાનો પથ્થર બની અને ભલે પોતાને સ્વરાજ્ય પ્રાપ્ત ન થયું પરંતુ એનો પાયાનો પથ્થર બની અને લોકોના હૃદયની અંદર હવે પછીની જે પેઢી આવે એના હૃદયની અંદર પણ પોતાનું આગવું સ્થાન કરી ગયા। એટલે કહે છે કે એવું નથી કે સ્ત્રીઓ કંઈ ન કરી શકે, પરંતુ જો સ્ત્રીઓ છે એ પણ પોતાની રીતે પોતાની ભૂમિકા ભજવી અને સ્વરાજ્યને મેળવવા માટેનો પોતે અથાગ પ્રયત્ન કરે છે। અને એની અંદર જે પાત્ર છે લક્ષ્મીબાઈ, જુઈ, મુંદર, રઘુનાથરાવ, તાત્યા અને સેનાનાયક, આ પાઠની અંદર એ લક્ષ્મીબાઈ હોય છે અને લક્ષ્મીબાઈની બે સખી હોય છે જુહી અને મુંદર, અને બીજી બાજુ છે રાવ સાહેબ હોય છે અને તાત્યા છે એ રાવ સાહેબનો સેનાપતિ હોય છે અને રઘુનાથરાવ હોય છે। આ પુરુષ પાત્ર હોય છે અને 3 સ્ત્રી પાત્ર હોય છે। એની અંદર જે લક્ષ્મીબાઈ છે એ પોતે લાલ કુર્તીના વેશની અંદર જે રંગમંચ ઉપર પધારે છે અને આવી અને પોતે કહે છે કે એની સખી જુઈને કહે છે કે જુઈ, જો જીવનની અંદર ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ તો એક સમસ્યા આવે છે તો સમસ્યાને પાર ઉતરતા હોય ત્યાં વળી પાછી બીજી સમસ્યા આગળ આવીને ઊભી રહી જાય છે અને એને માટે પણ આપણે ખૂબ જ પ્રયત્ન કરી અને એ સમસ્યાને ટાળવા માટેનો પ્રયત્ન કરીએ છીએ તો પછી વળી પાછી બીજી સમસ્યા આવીને ઊભી રહી જાય છે। એટલા માટે કહે છે કે જેમ જેમ મુશ્કેલી આવતી જાય છે એને મુશ્કેલીને આપણે પાર કરતા જઈએ છીએ તો પછી વળી પાછી બીજી મુશ્કેલી આવી જાય છે। એટલે કહે છે કે જીવનની અંદરથી એ મુશ્કેલી આપણાથી છેટી જતી નથી। અને બીજી બાજુ છે જે રાવ સાહેબ છે, તાત્યા છે, એ બધા આપણને સાથ આપતા નથી અને પોતાની વિલાસપ્રિયતામાં એ પોતે બધા ડૂબી રહેલા હોય છે। એટલે કહે છે કે આવી પરિસ્થિતિની અંદર કે ખૂબ જ પ્રયત્ન કરીએ છીએ તો આપણને આપણું રાજ્ય મળતું નથી તો કહે છે કે હું એકલી કેવી રીતે આ કાર્ય કરી શકું। એટલે તરત જ જુઈ કહે છે કે કોને કીધું કે તમે એકલા છો, અમે બધા તમારી સાથે છીએ। એટલે કહે છે કે તમે ક્યારેય તમારી જાતને એકલા માનતા નહીં। એટલે કહે છે કે મેં પ્રતિજ્ઞા એવી લીધી હતી કે મારી ઝાંસી હું કોઈને દઈશ નહીં, પરંતુ અત્યારે તો ઝાંસી છે એ મારા હાથમાંથી છૂટતી હોય એવું લાગે છે, પરંતુ કે ના, હું મારી ઝાંસી એને મેળવીને જ રહીશ। આવી રીતે રાણી લક્ષ્મીબાઈ કહે છે તો ત્યારે એ તરત જ એને સમજાવે છે અને ત્યાર પછી એને પોતે બાબા ગંગાદાસે જે એને કહેલું હતું એને યાદ આવે છે કે બાબા ગંગાદાસે શું કીધું હતું। એટલે કહે છે કે જો આપણે કોઈ પણ કાર્ય કરવું હોય તો એ કાર્ય માટે આપણે સેવા, તપસ્યા અને બલિદાનનો ભોગ આપવો જોઈએ। કે જો આપણે આપણું સ્વરાજ્ય મેળવવું હોય તો સ્વરાજ્ય કેવી રીતે પ્રાપ્ત કરી શકાય? તો કહે છે કે સેવા, તપસ્યા અને બલિદાનથી જ આપણું સ્વરાજ્ય આપણને મળી શકે છે। અને કહે છે કે નહીં કે વિલાસપ્રિયતાથી કે ભોગ વિલાસથી, એટલે તરત જ એ બાબા ગંગાદાસના એને શબ્દો યાદ આવે છે અને ત્યાર પછી જુઈ છે એ રાણી લક્ષ્મીબાઈને સમજાવે છે કે તમે ક્યારે પણ તમારી જાતને એકલા માનતા નહીં, હું તમારી સાથે જ છું। એટલે કહે છે કે આવી પરિસ્થિતિ છે તો આવી પરિસ્થિતિની અંદર
કોઈ આપણને સાથ આપતું નથી અને આપણે એકલા શું કરીએ, અને ત્યાં જ એ હસતી હસતી ઉંદર પધારે છે અને ઉંદર આવી અને એને કહે છે કે કોણ કહે છે કે તમે બે જ છો, હું પણ તમારી સાથે જ છું, કે ભલે પછી એ નવાબ સાહેબ છે, રઘુનાથ રાવ છે અને તાત્યા આપણને સાથ ન આપે, પરંતુ અમે તો તમને પૂરેપૂરો સાથ આપશું જ. એટલે તરત જ એ કહે છે કે જુઈ છે એ ભલે પછી એ પોતે તાત્યાનો સાથ આપતી હોય, એટલે તરત જ જુઈ કહે છે કે હું કેમ એનો સાથ આપું, એટલે કહે છે કે તું છે એ તાત્યા જે સેનાપતિ છે તાત્યા ટોપે એને, એટલે કહે છે કે એને તું પ્રેમ કરે છે, એટલે તરત જ જુઈ છે એ કહે છે કે હું ભલે તાત્યાને પ્રેમ કરતી હોય, પરંતુ જે હું એક જુઈ છે એક નર્તકી છે, એટલે કહે છે કે હું એના માટે કોઈ આવી રીતે ભોગ વિલાસની અંદર ડૂબેલા વ્યક્તિઓ હોય તો એના માટે હું નાચવા તૈયાર નથી. મારા સ્વામી છે એ રાણી લક્ષ્મીબાઈ છે એના કરતાં પણ વધારે હું મારા દેશને પ્રેમ કરું છું, તો એનાથી વિશેષ મારા માટે કાંઈ નથી. એ પોતે મને તાત્યા છે એ પોતે મને બોલાવવા આવે કે રઘુનાથ કે રાવ સાહેબ માટે, તો હું એને ચોખ્ખી ના પાડી દઈશ કે હું તમારી પાસે આવી રીતે ભોગ વિલાસની અંદર ડૂબેલા વ્યક્તિઓ માટે આવવાની નથી. અને કહે છે કે એને હું તરત ને તરત જ તિરસ્કારી દઈશ, ના પાડી દઈશ. અને ત્યાર પછી એ તરત જ એ રાણી લક્ષ્મીબાઈ છે એ જોઈને કહે છે કે આપણે ના નથી પાડી શકતા, એટલા માટે તો આવું બધું થાય છે. અને ત્યાર પછી રાણી લક્ષ્મીબાઈ કહે છે કે આ બધા લોકો છે એ કેવા ભોગ વિલાસની અંદર ડૂબેલા છે અને એ પોતે એ શરાબ ને મદિરાનું સેવન કરતા હોય છે, બ્રાહ્મણોને ભોજન કરાવતા હોય છે અને એ બધા મહોત્સવની અંદર એટલા બધા ડૂબેલા હોય છે કે શ્રીખંડ ને લાડુને એકબીજાને ખવડાવતા હોય છે, અને આવી રીતે એ ભોગ વિલાસની અંદર ડૂબેલા હોય છે. ત્યાં તરત જ તોપનો અવાજ આવે છે, અને તોપનો અવાજ આવે છે એટલે તરત જ લક્ષ્મીબાઈ કહે છે કે કાંઈ વાંધો નહીં, ભલે બીજા આ રાજ્યના લોકો છે આપણા રાજ્ય ઉપર ચડાઈ કરે તો ત્યારે જ એને ખબર પડશે કે એ લોકો છે એ જાગૃત બનશે. અને ત્યાં તરત જ સમાચાર આવે છે કે રોજની સેના છે એ પેશવાની સેનાને હરાવી દીધા, એટલે તરત ને તરત જ એ પોતે ત્યાંથી જાય છે અને જાગૃત બને છે. તાત્યા છે એ દોડતો એ લક્ષ્મીબાઈ પાસે આવે છે, અને લક્ષ્મીબાઈ છે એ પણ એ જોઈને કહે છે કે તાત્યાને તું ગોતી લઈ આવ. એ જોઈ કહે છે કે જેવી તમારી આજ્ઞા, કે તાત્યા ગમે ત્યાં હશે તો હું તમારી પાસે એને બોલાવીને હાજર કરીશ. અને ત્યાં તાત્યા સામેથી આવતો હોય છે, એટલે તરત જ તાત્યા આવી અને લક્ષ્મીબાઈને પ્રણામ કરે છે, અને લક્ષ્મીબાઈને કહે છે કે સેવક હાજર છે, પરંતુ લક્ષ્મીબાઈ છે એને ખરાબ શબ્દોથી એને તિરસ્કારે છે. અને ત્યાર પછી એને કહે છે કે કાંઈ વાંધો નહીં, હવે તું આવ્યો છે તો આપણા જે શસ્ત્રોને સેનાને બધાને તૈયાર કર. એટલે તરત જ તાત્યા કહે છે કે બધું તૈયાર જ છે. અને લક્ષ્મીબાઈ કહે છે કે તો હું સીધી જ એ રણભૂમિની અંદર જાઉં છું, તો પણ એ ત્યાં આવજે. એટલે જોઈ કહે છે કે હું બરાબર રીતે તોપખાનું સંભાળી લઈશ, મુંદર છે એ પણ પોતાનું જે કાર્ય છે એ સંભાળી લે, અને તાત્યા અને નવાબરાય અને રઘુનાથ રાવને પણ પોતપોતાનું કાર્ય સોંપી દે છે. અને ત્યાર પછી એ બધા જ એ યુદ્ધ ભૂમિની અંદર જાય છે અને યુદ્ધની તૈયારી કરે છે, અને યુદ્ધ થાય છે. અને ત્યાર પછી એ પડદો પડી જાય છે અને હર હર મહાદેવનો એ અવાજ છેલ્લે સંભળાય છે. ત્યાં સુધીનું આ પાઠની અંદર એ કહેવામાં આવેલું છે. તો હવે પછી કે આ પાઠની અંદર જે લક્ષ્મીબાઈ છે એના જીવન ચરિત્ર વિશેની જ વાત કરવામાં આવેલી છે. આ એક એકાંકી છે, એની અંદર જે લક્ષ્મીબાઈનું જે પાત્ર છે એ ઉપસાવેલું છે. અને આપણે સામાન્ય રીતે જોઈએ છીએ કે લક્ષ્મીબાઈ છે એ કેવી વીરાંગના હતી, એના વિશેની માહિતીની પણ આપણને બધી ખબર છે. એટલા માટે જે લક્ષ્મીબાઈ છે એનું પાત્ર છે એ આમાં મોખરે છે. કહેવાનો અર્થ એ છે કે સ્ત્રીઓ છે એ પણ પોતાની રીતે અને પોતાની આગવી ભૂમિકા એ દેશ માટે ભજવી ગઈ હતી, તો આપણે એને કાયમને માટે યાદ કરતા હોઈએ છીએ. લક્ષ્મીબાઈ કે એટલે આપણને બીજું કોઈ તોય છતાં આપણને એ ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ છે એ જ આપણી નજરે તરે, કેમ કે પાત્ર જેવું છે, નામ જ એવું કે પોતાનું રોશન કરી દીધા, કે દરેક વ્યક્તિના હૃદયની અંદર એ ગુંચાઈ ગયું છે. હવે આપણે પાઠની શરૂઆત કરીએ. रंगमंच पर युद्ध भूमि का दृश्य अंकित किया जा सकता है. એટલે કહે છે કે રંગમંચ ઉપર કે
કે યુદ્ધ ભૂમિ કેવી રીતે યુદ્ધ ભૂમિનું દ્રશ્ય હોય, ચિત્ર હોય એ બનાવવામાં આવેલું છે। કેમ્પ વહાં પાસે લગા હુઆ હૈ અને આજુબાજુની અંદર જ્યાં કેમ્પ છે એ પણ હોય તેવી રીતે તૈયારી કરેલી છે। महारानी लक्ष्मीबाई के तंबू का एक भाग दिखाई देता है એટલે કે છે કે મહારાણી લક્ષ્મીબાઈ છે એ આવતી હોય તો એના તંબુનો એક ભાગ છે એ દેખાય છે। पर्दा उठने पर महारानी लक्ष्मीबाई अपनी सखी जूही के साथ उत्तेजित अवस्था में मंच पर प्रवेश करती है એટલે કે છે કે પડદો જ્યારે ખુલે છે તો ત્યારે મહારાણી લક્ષ્મીબાઈ છે એ પોતાની સખી જૂહી સાથે એ રંગમંચ ઉપર ઉત્તેજિત થઈ અને प्रवेश करे छे। दोनों लाल कुर्ती के सैनिकों की वेशभूषा में है એટલે કે છે કે જૂહી અને રાણી લક્ષ્મીબાઈ બંને લાલ રંગની કુર્તી પહેરેલી છે અને કહે છે કે સૈનિકની વેશભૂષાની અંદર એ પોતે રંગમંચ ઉપર પધારે છે। लक्ष्मीबाई मेरे देखते देखते क्या से क्या हो गया जूही, झांसी काल्पनिक ग्वालियर कहाँ गई परंतु मंजिल है कि पास आकर भी हर बार दूर चली जाती है। लक्ष्मीबाई છે એ પોતે નામો નિશાસો નાખી અને કહે છે કે મારા જોત જોતામાં કે ઝાંસી છે, કાલ્પી છે અને ગ્વાલિયર છે આ બધું હાથમાંથી જતું હોય એવું લાગે છે। એટલે કહે છે કે એક પછી એક મુશ્કેલી છે કે એ આવતી જતી હોય છે અને જે ધ્યેય છે એ દૂર ચાલી જતું હોય છે। स्वराज्य को आते हुए देखती हूँ परंतु दूसरे ही मार्ग में हिमालय अड़ जाता है એટલે કે છે કે જેવી રીતે સ્વરાજ્ય મેળવવા માટે કેટલા બધા પ્રયત્ન કરું છું તો કે છે કે સ્વરાજ્ય જે મેળવવા માટે એની નજીક જાઉં છું તો ત્યારે એક પછી એક મુશ્કેલીઓ છે એ જીવનની અંદર આવે છે। અડ જાને એટલે રૂકાવટ આવી કે મુશ્કેલી આવી। उसे पास करती हूँ तो महासागर की डरावनी लहरें थपेड़े मारने लगती है એટલે કહે છે કે એ મુશ્કેલીને પાર કરું છું તો સમુદ્ર की डरावनी नजरें थपेड़े मारने लगती है એટલે કહે છે કે એક મુશ્કેલીને પાર કરું ત્યાં વળી બીજી સમસ્યા આવીને ઊભી રહે છે, બીજી સમસ્યાને પાર કરું ત્યાં વળી ત્રીજી સમસ્યા આવીને ઊભી રહે છે। એટલે કહે છે કે એક પછી એક સમસ્યા આવી અને ઊભી રહે છે। उनसे छूटती हूँ तो नाविक सो जाते हैं, देखो जूही उधर क्षितिज पर देखो એટલે કહે છે કે એને પાર કરું છું તો નાવિક છે એ સૂઈ જાય છે। એટલે કહે છે કે એક પછી એક મુશ્કેલીને પાર કરતા કરતા એ પોતે સમુદ્રને પાર કરે છે, સમુદ્રના કિનારા ઉપર પહોંચે છે તો નાવિક સૂઈ જાય છે। કહેવાનો અર્થ એ કે પોતાને સાથ આપવા વાળા છે એના સૈનિકો છે, રાવ સાહેબ છે અને રઘુનાથરાવ છે આ બધા લોકો છે એનો સાથ નથી આપતા। એટલે કે છે કે નાવિક સૂઈ ગયા હોય એવું લાગે છે અને ત્યાર પછી એ પોતે જૂહીને કહે છે કે તું સામે એક ક્ષિતિજ ઉપર જો। ક્ષિતિજ એટલે જ્યાં ધરતી અને આકાશનું મિલન થતું હોય એને ક્ષિતિજ કહેવાય। એટલે કહે છે કે સામે તું ક્ષિતિજ ઉપર જો। कैसी लपलपाती हुई लपेटे उठ रही है એટલે કહે છે કે દૂર દૂર એ પોતે જોવે તો આપણે જોતા હોય છે સામાન્ય રીતે સમુદ્ર હોય, દરિયો હોય તો દરિયાની આપણે ઓલે પાર જોતા હોય તો ત્યારે આકાશ અને સમુદ્ર ધરતીનું જે મિલન હોય એવું દેખાતું હોય છે। તો એ મિલન ઉપર તું જો કે સમુદ્રના મોજા છે એ કેટલા બધા ઉછળી રહ્યા છે। सारा आकाश घूम घटाओं से छाया हुआ है એટલે કહે છે કે આખું આકાશ છે એ ઘોર અંધકારથી છવાઈ ગયેલું હોય એવું દેખાય છે। प्रलय की भूमिका है लेकिन राव साहेब है कि रक्तमंडल की छाया में ऐसो आराम में मशगूल है એટલે કહે છે કે બધી જ ભૂમિકા છે એ પ્રલયની ભૂમિકા તૈયાર થઈ ગઈ હોય થોડા સમયની અંદર એ નષ્ટ થવાનો હોય એવું લાગે છે પરંતુ જે રાવ સાહેબ છે એ પોતે એસો આરામ અને ભોગ વિલાસિતાની અંદર ડૂબેલા રહી અને એ પોતાની રીતે વિલાસપ્રિયતાની અંદર ડૂબેલા છે અને એટલે કહે છે કે પોતાની રીતે એ પોતે ભોગ વિલાસ કરી રહ્યા છે। आवेश में आते आते सहसा मौन हो जाती है,
जूही कुछ कहने के लिए मुंह खोलती है कि महारानी फिर बोल उठती है। એટલે કહે છે કે લક્ષ્મીબાઈ છે એ ખૂબ જ આવેશમાં આવી જાય છે અને આવેશમાં આવતા આવતા થોડીવાર માટે બંધ થઈ જાય છે અને ત્યાર પછી એ જૂહી એને કંઈ કહેવા જાય છે તો વળી પાછી મહારાણી છે એ બોલવા લાગે છે। जूही जूही मैंने प्रतिज्ञा की थी कि मैं अपनी झांसी नहीं दूंगी, लेकिन झांसी हाथ से नहीं निकल गई जूही। એટલે તરત જ એ પોતે જૂહીને કહે છે કે જૂહી મેં તો પ્રતિજ્ઞા એવી કરેલી હતી કે મારી ઝાંસી છે એ હું કોઈને આપીશ નહીં। તો કહે છે કે અત્યારે તો આ ઝાંસી છે એ હાથમાંથી જતી હોય એવું લાગે છે। सहसा तीव्र होकर नहीं नहीं झांसी हाथ से नहीं निकली, मैं अपनी झांसी नहीं दूंगी। એટલે તરત જ એ પોતે અચાનક તીવ્ર આવેશની અંદર આવી અને કહે છે કે ના ના હું મારી ઝાંસી છે એ કોઈને આપીશ નહીં, હું મારી ઝાંસી મેળવીને જ રહીશ। मैं अकेली हूँ लेकिन वो उससे क्या मैं अकेली ही झांसी लेकर रहूंगी। એટલે કહે છે કે હું એકલી હોય તો શું થઈ ગયું, હું એકલી મારી ઝાંસીને મેળવીને જ રહીશ, હું મારી ઝાંસી છે એ કોઈને આપીશ નહીં। जूही कौन कहता है आप अकेली है महारानी, आप तो गीता पढ़ती है। એટલે તરત જૂહી છે એ મહારાણી લક્ષ્મીબાઈનો સાથ આપે છે અને મહારાણી લક્ષ્મીબાઈને કહે છે કે કોને કીધું તમે એકલા છો, અમે બધા તમારી સાથે છીએ અને તમે તો એ દરરોજ ગીતાનો પાઠ કરો છો, તો ગીતાનો પાઠ કરતા હોય તો પછી આવા શબ્દ તમે શા માટે બોલો છો, આવી રીતે તમે હિંમત કેમ હારી જાઓ છો। फिर यह निराशा कैसी, એટલે કહે છે કે તો પછી આવી નિરાશા શા માટે। लक्ष्मीबाई मैं निराश नहीं हूँ, मैं जानती हूँ कि मैं झांसी लेकर रहूंगी, लेकिन क्या तुम नहीं जानती कि उस दिन बाबा गंगादास ने मुझसे क्या कहा था। એટલે કહે છે કે હું નિરાશ નથી, પરંતુ એટલે કહે છે કે હું એ પણ જાણું છું કે હું મારી ઝાંસી છે એને લઈને જ રહીશ, પરંતુ શું તું નથી જાણતી કે તે દિવસે બાબા ગંગાદાસે મને શું કીધેલું હતું। जब तक हमारे समाज में छुआछूत और ऊंच नीच का भेद नहीं मिट जाता, तब तक हम विलासप्रियता को छोड़कर जन सेवक नहीं बन जाते, तब तक स्वराज्य नहीं मिल सकता। એટલે કે છે કે જ્યાં સુધી આપણા સમાજની અંદર છુઆછૂત ઊંચ નીચ આવા બધા ભેદભાવો હશે અને જ્યાં સુધી આપણે લોકોની સેવામાં આપણું મન નહીં લગાવીએ, એના માટે આપણે પ્રયત્ન ન કરીએ તો કહે છે કે આપણું સ્વરાજ્ય આપણને ક્યારેય મળવાનું નથી। એટલે કે કહેવાનો અર્થ એ કે બધા સાથે મળી અને જો કાર્ય કરશું તો કહે છે કે આપણને આ મુશ્કેલીમાંથી પાર પાડવાનો ચોક્કસ રસ્તો મળશે। એટલા માટે કહે છે કે જ્યાં સુધી આપણે આવી રીતે આવા વિલાસિતાની અંદર ડૂબેલા હોય અને છૂઆછૂત ને ઊંચ નીચના આવા બધા ભેદભાવની અંદર પડેલા હોય ત્યાં સુધી આપણને આપણું રાજ્ય મળવાનું નથી। वह मिल सकता है केवल सेवा तपस्या और बलिदान से। એટલે કહે છે કે જો આપણને આપણું સ્વરાજ્ય છે એ ફક્ત સેવા તપસ્યા અને બલિદાનથી જ મળશે। એટલે કહે છે કે સમાજની અંદર આટલા બધા ભેદભાવો હોય તો એ બધા ભેદભાવો આપણે ભૂલી જવાના હોય, બધા સાથે મળીને જો કાર્ય કરશું અને એના માટે આપણે સમાજની અંદર જે સેવા આપણી તપસ્યા અને બલિદાનનો ભોગ આપશું ને तो ज આપણને આપણું સ્વરાજ્ય प्राप्त થશે। जूही लेकिन महारानी उन्होंने यह भी तो कहा था कि स्वराज्य प्राप्ति से बढ़कर है स्वराज्य की स्थापना के लिए भूमि तैयार करना, स्वराज्य की नींव का पत्थर बनना। એટલે કહે છે કે જૂહી એને તરત જ એ સાંત્વન આપતા કહે છે, પરંતુ કે મહારાણી બાબા ગંગાદાસે એ પણ આપણને કીધેલું હતું કે સ્વરાજ્ય પ્રાપ્તિ કરતા પણ વધારે સ્વરાજ્યની સ્થાપના કરવા માટે એના પાયાનો પથ્થર બનવાનું, એના માટે જે ભૂમિકા છે એ તૈયાર કરવાની, એ પણ આપણે એની સાથે સાથે આપણને કીધેલું હતું। સફળતા और असफलता આ દેવ કે હાથ में है। એટલે કહે છે કે જો એ સ્વરાજ્યની પ્રાપ્તિ થાય અથવા તો એની અંદર આપણને નિષ્ફળતા મળે તો એ તો ભગવાનના હાથમાં છે, પરંતુ એના માટે આપણે એ સ્વરાજ્યની સ્થાપના કરવા માટે આપણે ભૂમિકા તૈયાર કરી શકીએ અને આપણે પાયાનો પથ્થર બની શકીએ, એ જ આપણા માટે ખૂબ જ મહત્વનું છે। लेकिन नींव के पत्थर बनने से हमें कौन रोक सकता है। એટલે કહે છે કે ભલે આ રઘુનાથ
તાત્યા છે અને નવાબરાયની છે એ આપણને સાથ ન આપતા હોય તો કહે છે કે આપણને સ્વરાજ્ય પ્રાપ્તિ માટે જે ભૂમિકા તૈયાર કરવાની છે, જે પાયાનો પથ્થર બનવાનું છે, એ બનવા માટે આપણને કોણ રોકી શકશે? વહ અમારા અધિકાર છે. એટલે કહે છે કે એ જ આપણો અધિકાર છે અને અધિકારથી આપણને કોઈ વંચિત રાખી શકશે નહીં. लक्ष्मीबाई मुस्कुराकर शाबाश मेरी कर्नल, तुम लोगों से मुझे यही आशा है. એટલે તરત જ લક્ષ્મીબાઈ છે એ જુહીને અભિનંદન પાઠવે છે અને એને કહે છે કે તમારા તરફથી મારે આ જ આશા હતી, મને આ જ આશા છે કે તમે બધા મારી સાથે છો ને. जिस स्वराज्य की नींव तुम जैसी नारियां बनने जा रही है वह निश्चय ही महान होगा. એટલે કે જે સ્વરાજ્ય ના પાયાનો પથ્થર બનવા માટે તમારા જેવી સ્ત્રીઓ જો તૈયાર હોય તો એ સ્વરાજ્ય છે એ નક્કી મહાન જ હોય અને નક્કી ધન્ય જ હોય. मुझे इस बात की चिंता नहीं है कि वह मेरे जीवन काल में आता है या नहीं आता, लेकिन मुझे इस बात का दुख अवश्य है कि हमारे पास शक्ति है फिर भी हम दुर्बल है. એટલે કે છે કે મને એ વાતની ચિંતા છે કે એ સ્વરાજ્ય આપણા હાથમાં છે કે નથી આપણા હાથમાં, પરંતુ મને એ બાબતની ચિંતા છે કે આપણી પાસે શક્તિ છે. એટલે કહે છે કે તાત્યા જેવો સેનાપતિ છે, નવાબરાય છે, રઘુનાથ રાવ છે, આવા બધા મહાન વ્યક્તિઓ છે છતાં આપણે દુર્બળ છીએ. એટલે કહે છે કે જે શક્તિ છે એનો આપણે યોગ્ય સમયે ઉપયોગ ન કરીએ તો એ શક્તિ શું કામની? એટલા માટે કહે છે કે આપણી પાસે શક્તિ છે છતાં આપણે દુર્બળ છીએ. हमारे पास तात्या जैसे सेनापति है फिर भी हमारी सेना में अनुशासन नहीं है. એટલે છે કે તાત્યા જેવો મહાન સેનાપતિ આપણી પાસે છે છતાં એ સેનાની અંદર કોઈ પણ પ્રકારનું અનુશાસન નથી, સેનાને વ્યવસ્થિત ઢંગે પોતે રાખી પણ શકતો નથી. हमारे पास ग्वालियर का किला है फिर भी हम कुछ नहीं कर पा रहे हैं. એટલે કહે છે કે ગ્વાલિયરનો કિલ્લો પણ આપણી પાસે છે છતાં આપણે કાંઈ કરી શકતા નથી. क्यों जानती हो क्यों? એટલે કહે છે કે શા માટે? તું જાણે છે કે શા માટે આપણે કાંઈ કરી શકતા નથી? जूही जानती हूँ महारानी, हम विलासिता में डूब गए हैं. तभी मुस्कुराती हुई मुंदर वहां प्रवेश करती है. એટલે તરત જ એ જૂહી કહે છે કે હું બધું જાણું છું કે આપણે છે એ બધા એ ભોગ વિલાસની અંદર ડૂબી ગયેલા છીએ. એટલે તે સમયે જ્યારે લક્ષ્મીબાઈ અને જૂહી આવી રીતે ચર્ચા કરતા હોય છે તો ત્યારે મુંદર છે એ હસતી હસતી એ ત્યારે જ પ્રવેશ કરે છે. મુંદર કોણ કહેતા હે કે હમ વિલાસિતા में डूब गए हैं. એટલે આવી અને તરત જ એ મુંદરે પ્રશ્ન સાંભળી અને કહે છે કે કોણ કહે છે કે આપણે ભોગ વિલાસની અંદર ડૂબેલા છીએ? વિલાસિતા में डूबे हैं राव साहब बांदा के नवाब सेनापति तात्या. એટલે મુંદર કહે છે કે કોણે કીધું કે આપણે ભોગ વિલાસની અંદર ડૂબેલા છીએ? ભોગ વિલાસની અંદર તો તાત્યા સેનાપતિ છે એ ડૂબેલો છે, બાંદાનો નવાબ છે એ અને રઘુનાથ રાવ એ બધા એ ભોગ વિલાસની અંદર ડૂબેલા છે, આપણે ડૂબેલા નથી. જોઈ સહસા નહીં, મુંદર સેનાપતિ નહીં. એટલે અચાનક એ જુઈ છે એ તાત્યાનો પક્ષ લે છે અને કહે છે કે તાત્યા છે એ ભોગ વિલાસિતાની અંદર ડૂબેલો નથી. मुंदर मुस्कुराती है, वो समझी तुम तो उनका पक्ष लेगी ही. એટલે તરત જ મુંદર છે પોતે હસવા લાગે છે અને જોઈને કહે છે કે હવે હું સમજી ગઈ કે તું તાત્યાનો પક્ષ શા માટે લે છે. જોઈ दृढ़ स्वर में मैं उसका पक्ष नहीं लेती, लेकिन जो तथ्य है उसको छिपाया या नहीं जा सकता. એટલે તરત જ એ પોતે દૃઢ સ્વરની અંદર એ મુંદરને સમજાવે છે કે હું એનો પક્ષ નથી લેતી, પરંતુ જે સાચું છે એ જ તને સમજાવવા માટે પ્રયત્ન કરું છું, એને છુપાવી રાખવું જોઈએ નહીં. સરદાર તાત્યા રાવ સાહેબો को अपने तन मन का स्वामी मानती है. એટલે કહે છે કે સરદાર તાત્યા છે એ રાવ સાહેબને પોતાના શરીર અને મનથી એનો સ્વામી માને છે. એટલા માટે જેવી રીતે રાવ સાહેબ કે એનું જ કીધું એ પોતે કરે છે, એનાથી એ પોતે ઉપરવટ જતો નથી. मुंदर और तुम उनको अपना स्वामी मानती हो. અને ત્યાર પછી મુંદર છે એ જોઈને કહે છે અને તું તાત્યાને તારો સ્વામી માને છે એટલે એનો પક્ષ તું લે છે. જોઈ हाँ मैं उनको अपना स्वामी मानती हूँ और मानती रहूंगी, लेकिन उनसे भी अधिक मैं महारानी को अपना स्वामी मानती हूँ और
देश के लिए मैं सरदार को भी એ ઠુકરા શકતી હું ઠુકરા ચૂકી હું એટલે કહે છે કે હા હું તાત્યાને મારો સ્વામી માનું છું અને તાત્યા કરતાં પણ વધારે હું મહારાણી લક્ષ્મીબાઈને મારો સ્વામી માનું છું અને મહારાણી લક્ષ્મીબાઈ કરતાં પણ વધારે હું મારા દેશને મારો સ્વામી માનું છું એને વધારે ચાહું છું અને કહે છે કે દેશ માટે ઘણી બધી વખત હું સેનાપતિ તાત્યાને પણ ઠુકરાવી ચૂકી છું અને ઠુકરાવી દઈશ પણ મુંદર सब पकावा पर जुई को तो नाराज हो गई એટલે તરત જ એ મુંદર છે એ પોતે जुईने सांत्वन આપવા માટે કહે છે કે તું તો મારી વાત સાચું માની ગઈ અને તું મારાથી નારાજ થઈ ગઈ मेरा ये मतलब नहीं था मैं तो केवल इतना ही कहना चाहती थी कि जब तूने उन्हें अपना स्वामी मान लिया है तो तू उन्हें रोकती क्यों नहीं અને ત્યાર પછી એ મુંદર જોઈને કહે છે કે મારું કહેવાનું તો તને એ હતું કે જો તું એને તારો સ્વામી માનતી હોય તો તું એને એટલું શા માટે નથી કહેતી કે તું આ કાર્ય કરતા એટલે કહે છે કે ભોગ વિલાસિતામાં ડૂબેલા છે તો એને આ કાર્ય કરતા તું રોકતી શા માટે નથી લક્ષ્મીબાઈ જોઈને ઉन्हें रोका है मुंदर मैं जानती हूँ એટલે તરત જ લક્ષ્મીબાઈ છે એ જુઈનો પક્ષ લે છે અને કહે છે કે જુઈ છે એને તાત્યાને ઘણી બધી વખત એને રોકેલો હતો એ બધું હું જાણું છું जब राव साहेब के कहने पर तात्या उसे नाचने के लिए बुलाने को आए थे तो उसने उनको बुरी तरह दुत्कार दिया था એટલે કહે છે કે રાવ સાહેબ માટે એ તાત્યા સરદાર છે એ જોઈને નાચવા માટે બોલાવવા માટે આવ્યો તો સેનાપતિ તો તરત જ એ સેનાપતિને જોઈએ ચોખ્ખી ના પાડી દીધી હતી કે તમારા જેવા ભોગવિલાસિતા માટે ડૂબેલા વ્યક્તિઓ છે એના માટે હું નાચવા માટે તૈયાર નથી એને ચોખ્ખા શબ્દમાં એને ના પાડી દીધેલી હતી હવે પછી આપણે આ પાઠ અહીંયા રાખી દઈએ અને બીજો ભાગ છે એની અંદર હવે પછી આપણે આગળનો પાઠ લઈશું અને ત્યાર પછી એના પ્રશ્ન છે એ પણ તમને ગ્રુપમાં મોકલી દેશું એટલે ત્યાર પછી તમે એના પ્રશ્નની સાથે સાથે લખતા રહેજો અસ્તુ